અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામે વરુ પરિવાર અને વાડા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આધ્યાત્મિકતાના અવસરે સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। કથાના ચોથા દિવસે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। જાફરાબાદ બાલાનીવાવ ગામે આયોજિત આ શ્રીમદ ભાગવત કથામાં આસપાસના વિસ્તારોમાંથી ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવનો માહોલ છવાયો હતો અને ગામમાં ધાર્મિક ઉર્જાનો અનોખો સંચાર થયો હતો। કથાના વક્તા શાસ્ત્રી શ્રી નીલકંઠ દાદા પોતાની આગવી શૈલીમાં શ્રીમદ ભાગવત પવિત્ર પ્રસંગો, ભગવાનના ચરિત્રો અને ધાર્મિક ઉપદેશોની સરળ ભાષામાં રજૂ કરી શ્રોતાઓને ભાવ વિભોર કરી રહ્યા છે। કથાના ચોથા દિવસે નંદ મહોત્સવ એટલે કે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભક્તજનોમાં અનેરો ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી હતી। રાત્રિના સમયે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામાંકિત કલાકારોએ ભજન અને લોક સાહિત્યની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। કથા દરમિયાન દરરોજ ભજન, કીર્તન, સત્સંગ અને ધાર્મિક પ્રવચનો યોજાય છે। આ સાથે દરરોજ વિશાળ સંખ્યામાં ભક્તો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। વરુ પરિવાર અને વાડા પરિવારના ભગીરથ પ્રયાસથી ગામમાં એકતા અને સંસ્કૃતિનો સુંદર સંદેશ ફેલાયો છે। આ પ્રસંગે ગામના આગેવાન, યુવાનો અને મહિલા મંડળે ખભે ખભા મિલાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। बोलो। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। वासनाद वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूतनिवासोऽसि वासुदेव नमस्तुते। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे प्रथासुतं। सौने जय श्री कृष्ण, जय सियाराम, जय श्याम। मारू नाम शास्त्री नीलकंठ प्रवीणभाई वड़िया, मूळ गाम खाकवाय, हाल રાજુલા। आ बालानीवाव गाम मध्य स्वर्गस्थ वसनबेन भोजभाई वाळाना स्मरणार्थे आ श्रीमद भागवत कथा ज्ञान यज्ञ અને એના મનોરથી પરિવાર સ્વર્ગસ્થ બદ્રુ બાપુ પરિવાર બાલાનીવાવ દ્વારા આયોજિત આ 7 દિવસીય એટલે 7 દિવસની ભાગવત કથા છે। અને ધન્યમ ભગવતી વાર્તા પ્રેત પીડા વિનાશની ભાગવત જેવું કહે છે કે એક પણ ભાગવતના શ્લોકનો પાઠ થાય તો એના 71 પેઢીનું ભગવાન દ્વારકાનાથ મોક્ષ આપતા હોય છે। તો અહીંયા બાલાનીવાવ ગામ મધ્યે બહુ સારી અને સુંદર રીતે આ ભગવાન ઠાકોરજીના આશીર્વાદથી અને શ્યામ બાપાની કૃપાથી ખૂબ સારી રીતે આ ભગવત કથાનું આયોજન આ સ્વર્ગસ્થ બદ્રુ બાપુ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આજે ખૂબ સારી રીતે અમે કૃષ્ણ જન્મનો ઉત્સવ મનાવ્યો। સવારમાં રામ જન્મ, અત્યારે નંદોત્સવ કર્યો અને ભગવાન પ્રગટ થાય એટલે પ્રગટ થતાની સાથે પરમાત્મા આનંદ રૂપ આપે, એટલા માટે ભગવાનનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે। અને તુલસીદાસજી પણ આનંદ રામાયણમાં લખે, જો આનંદ સિંધુ સુખ રાશિ। ભગવાન આનંદ સ્વરૂપ છે અને એ ભગવાન આજે બાલાનીવાવ મધ્યે આ ભાગવત સપ્તાહમાં ભગવાનનું પ્રાગટ્ય થયું અને આ પરિવાર ખૂબ જ ભાગ્યશાળી છે। પરિવાર ઉપર ભગવાનની ખૂબ કૃપા છે અને બદ્રુ બાપુ પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને ભગવાન ઠાકોરજી એ પરિવારના પિતૃઓને મોક્ષ આપે એવી ઠાકોરજીની હું પ્રાર્થના કરું છું। આપ સૌને પ્રણમું છું। સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, હરિઓમ, જય। જોતે પ્રલંબા જુગદંબા રાધિકાંબા ઈશ્વરી વદનમ જલંબા ચંદ બંબા તેજ તંબા તું ખરી ગોતંગ તાકમ બીર હાકમ બજે ડાકમ બામણી જગમાય પર છો દીઠ જાહેર રાસંગાવડ રામણીજી રાસંગાવડ રામણી। જય માતાજી મિત્રો, જય શ્યામ।
હું છું આપનો લોક સાહિત્યકાર હરદેવ ગઢવી અને જણાવતા ખૂબ આનંદ થાય કે બાળાની વાવના ગામને આંગણે સ્વર્ગસ્થ વસનબેન ભોજભાઈ વાળા ગોપાળ ગ્રામ એમના મોક્ષાર્થે બદ્રુ બાપુ વરુ પરિવાર ભવ્યથી ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. એમાં પરમ પૂજ્ય શાસ્ત્રીજી નીલકંઠ દાદા એમના દ્વારા ભાગવત ભગવાનનું રસપાન થાય છે અને આજે કૃષ્ણ જન્મોત્સવ ખૂબ સરસ રીતે ઉજવો, જેમાં અમારા ચારણી સાહિત્યમાં ભગવાન કૃષ્ણનું વર્ણન છે. એ શરીરે ધરા લાલ પીતમ સુવાગા પચરાંગ ટેઢી ધરી શિર પાગા એ વેળા ગોઢ માથે ખુલા કેશ વાંકા જોતા નારિયું વારણા લીધ જાંકા કડે કટારા ભેટ લીધી કશીને અને 16 કલાથી તેજ જેવું શશીને એ ભુજા ચતુરમ જોર ગાજાન ભારી એ નમો શંખ ચક્ર ગદા પદ્મધારી નમો શંખ ચક્ર ગદા પદ્મધારી. જય માતા.